1 અને 1 તો શરૂઆતમાં બે સરખા નંબર આવે ત્યારે શું કરવાનું? હવે જો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંખ્યા શ્રેણી જોવાના છીએ, એટલે કે નંબરની જે સિરીઝ આવે છે તે। હવે જો આ સંખ્યા શ્રેણીમાં તમને ગણિતની ઘણી બધી રીતે અલગ અલગ પૂછાય છે, એટલે કે અમુક બેકી સંખ્યા, એકી સંખ્યા એ તો તમને આવડતું હોય, પણ ગુણાકાર પછી પ્લસ, પ્લસ પછી માઇનસ, માઇનસ પછી ગુણાકાર, ગુણાકાર પછી માઇનસ, આવી રીતે પણ પૂછાય, અથવા તો 1 પ્લસ 2 પ્લસ 5 10 એ રીતે પ્લસ પ્લસ પૂછેલા હોય। તો આમાં તમને અલગ અલગ પ્રકારની ઘણી બધી સિરીઝ પૂછાય છે। જેમ કે શ્રેણીમાં હું તમને કહું કે બેકી સંખ્યા, એકી સંખ્યા તમને આવડતી હશે, પણ વર્ગવાળી, ઘનવાળી, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, તો તમારે આમાં શરૂઆતમાં આગળ આપેલા 3 નંબરને ખાલી તમારે જજ કરવાના, એટલે કે આગળ આપેલા 3 નંબર ઉપરથી આપણે પછીની સિરીઝ સંપૂર્ણપણે મળી જતી હોય છે। તો આજે આપણે આ નવી સિરીઝના બધા નવા દાખલામાં પ્રેક્ટિસ કરી। તો હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમ એમ્બિશન ટ્રેનિંગ સેન્ટર નવોદયા એન્ડ સાયન્સ સ્કૂલ બાલાછડીમાં આપનું સ્વાગત છે। અહીં આપને નવોદય બાલાછડી ઉપરાંત સીઈટી, જ્ઞાન સાધના, એનએમએમએસ, પીએસસી, એકલવ્ય, સીસી, પોલીસ ભરતી જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે પરીક્ષાલક્ષી લેક્ચર તમને આ ચેનલમાં અગાઉ 100થી પણ વધુ વિડીયો અપલોડ કરેલા છે। હવે જો આજના લેક્ચરમાં આપણે સંખ્યાત્મક શ્રેણી એટલે કે ન્યુમેરિકલ સિરીઝમાં ભાગ 1 જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જો આ પ્રશ્નની શરૂઆત કરી તો પહેલા પ્રશ્નમાં એમ કીધું છે કે 1 5 13 25 41। હવે આટલા બધા નંબર્સ જોઈને તમને અહીંયા એક વસ્તુ વિચાર આવવો જોઈએ કે પહેલા 3 નંબર જોઈ તો અહીંયા પહેલા 3 નંબર વચ્ચેનો તફાવત આપેલો છે 1 + 4 એટલે 5, પછી 5 અને 13 વચ્ચે આપેલો છે 8, એટલે કે 5 + 8 કરો તો 13 મળે। 13 અને 25 વચ્ચેનો તફાવત તમે જોશો તો 25 - 13 કરશો એટલે અહીંયા 12 આવશે। એ જ રીતે હવે તમે 25 અને 41 વચ્ચેનો તફાવત જુઓ તો 41 - તમે 25 કરો એટલે અહીંયા 16 આવે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે તફાવત જુઓ તો 4, 8, 12 અને 16, એટલે કે આ 4નો ઘડિયો અથવા તો બધા તફાવતમાં 4 4 પ્લસ થાય છે। તો હવે જો આ જે 16 છે તેમાં તમે હજી +4 કરો એટલે આગળ તફાવત 20નો મળે। અહીંયા 41 આપેલા છે, તો હવે 41 અને 20નો તમે સરવાળો કરો એટલે અહીંયા 51 અને 61 મળે। તો વિદ્યાર્થી મિત્રો, 41 અને 20નો સરવાળો થાય 61। તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવે આપણો સી। ત્યાર પછી જોઈએ તો હવે કીધું છે કે 1 અને 1 તો શરૂઆતમાં બે સરખા નંબર આવે ત્યારે શું કરવાનું? હવે જો આ રીતના જ્યારે પણ સિરીઝ આવે તો તમારે સમજવાનું કે અહીંયા 0નો કંઈક ઉલ્લેખ કરેલો હોવો જોઈએ, તો જ બે શરૂઆતી સંખ્યા સાથે આવી શકે, નકર ન આવી શકે। એટલે કે તફાવતમાં 0નો પણ ઉમેરો અથવા તો કોઈ પણ રીતે 0નો અહીંયા ઉલ્લેખ કરેલો હોય તો જ અહીંયા તમને 1 1 સાથે અથવા કોઈ પણ સંખ્યા 2 2 3 3 5 5 10 10 તો જ સંખ્યા સાથે આવે જ્યારે અહીંયા 0નો ઉલ્લેખ કરેલો હોય। એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો આ 1 છે તો એની આગળ 0 હોય તો 0 અને 1નો સરવાળો થાય 1, તો એ રીતે પછી બીજા સ્ટેપમાં આવશે 1। હવે જો આ 2 કેવી રીતે આવ્યા તો કે 1 + 1 કર્યા એટલે કે આ 2 આવે, તો એ રીતે 2 આવ્યા। હવે જો 3 કેવી રીતે આવ્યા તો કે અહીંયા 1 + 2 કરો એટલે 1 + 2 થાય 3, તો એ રીતે 3 આવે છે। હવે તમે આગળ 5 જુઓ તો 5 કઈ રીતે આવ્યા તો કે 2 + 3 કરશો એટલે અહીંયા 5 મળશે। તો વિદ્યાર્થી મિત્રો, આ સિરીઝમાં એવું છે કે આગળના બેનો સરવાળો એ પછીનો અંક હોય, તો એવી રીતે અહીંયા 8 કેવી રીતે આવ્યા તો કે 3 + 5 કરશો એટલે અહીંયા 8 મળશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે જો આ 5 અને 8નો જે સરવાળો હશે એ આપણો સરવાળો અહીંયા 13 થશે, એટલે કે હવે પછીનો નંબર આવે છે 13। તો વિદ્યાર્થી મિત્રો, હજી એકવાર રિપીટ કરું છું કે અહીંયા આગળ 0 પણ હોય, એટલે કે માનો કે અહીંયા આગળ 0 હોય તો 0 અને +1 કરો એટલે 1 આવે, તો એ રીતે બીજું સ્ટેપ 1 આવે છે। તો હવે પછીના બે નંબર 0ને બાદ કરી નાખો એટલે 1 + 1 કરો તો આ 2 આવે, તો એ જ રીતે હવે આ 1 + 2 કરો તો 3 આવે, એ જ રીતે હવે 2 + 3 કરો તો 5 આવે, એ જ રીતે હવે 3 + 5 કરો તો 8 આવે, અને એ જ રીતે હવે 5 + 8 કરો તો 13 આવે। ત્યાર પછી વાત કરીએ તો અહીંયા 5 અને 7 આપેલા છે, પછી 11 આપેલા છે, 13 આપેલા છે, 17 આપેલા છે અને 19 આપેલા છે। જો તમે અગાઉનો એક લેક્ચર અવિભાજ્યનો જોયેલો હશે તો તમને આ બધા નંબર જોઈને ખ્યાલ આવી જાય કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ 5 7 11 13 17 અને 19 આ બધા જ નંબર અવિભાજ્ય નંબર્સ છે। તો હવે 19 પછીના અવિભાજ્ય નંબર 23 આવે, એટલે કે અહીંયા તમારો જવાબ થશે બી। તો જો અવિભાજ્ય નંબર હોય તો બધા અવિભાજ્ય નંબર આપેલા હોય ત્યારે અવિભાજ્યની જ સિરીઝ હોય,
એટલે કે આ શ્રેણી અવિભાજ્ય સંખ્યાની શ્રેણી છે. કઈ રીતે ખબર પડે? તો તમે આગળનો વિડીયો જોયેલો હશે તો થોડાક ટાઈમ પહેલાં મેં 2 મહિના પહેલાં એક વિડીયો અપલોડ કર્યો હતો, જેમાં ખાલી 2 કલાક તમને અવિભાજ્ય સંખ્યા વિશે ડિટેલમાં સમજાવેલું છે. એટલે કે એ લેક્ચર જોયો હશે તેને ખબર પડી ગઈ હશે કે આ 5, 7, 11, 13, 17 અને 19 અવિભાજ્ય સંખ્યા હોવાથી 19 પછીની અવિભાજ્ય સંખ્યા આવે 23, એટલે અહીંયા જવાબ આવશે બી. આવી જ રીતે હવે આપણે પછીનો પ્રશ્ન જોઈએ તો પછી કીધું છે કે 1, 9, 25, 49 અને 121. હવે જો અહીંયા પણ તમને જો વર્ગ આવડતા હોય તો ખ્યાલ આવે કે આ 1નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ અને 11નો વર્ગ. એટલે કે અહીંયા તમને આ 1નો વર્ગ આપેલો છે, પછી 3નો વર્ગ આપેલો છે, પછી 5નો વર્ગ આપેલો છે, પછી 7નો વર્ગ આપેલો છે અને પછી કયો નંબર આવે એ ખબર ન હોય તો પછી જોઈ લઈએ તો 121 એટલે કે 11નો અહીંયા વર્ગ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધા તમને અહીંયા વર્ગ આપેલા છે. એટલે કે હવે જો આ એકી સંખ્યાના વર્ગ છે 1, 3, 5, 7 પછી આવે 9, તો અહીંયા 9નો વર્ગ થાય 81, તો જવાબ આવે બી. તો આ રીતે તમારે સમજવાનું છે. કોઈ પણ નંબરને જોતા તમને ખ્યાલ આવી જવો જોઈએ કે અવિભાજ્ય સંખ્યા છે, વર્ગ છે, ઘન છે. આ બધા જ લેક્ચર તમે આગળના વિડીયોમાં જોઈ શકો છો, જેથી કરી તમે ડિટેલમાં જો એ લેક્ચર જોયેલા હશે તો અહીંયા તમને આમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને જો તમે કદાચ નવા છો તો હજી પણ આ બધા લેક્ચર જોઈ લેજો, જેથી કરી આ બધી સિરીઝમાં અને આગળ ઘણી બધી રીતે ગણિતમાં તમને કામ લાગી શકે. ત્યાર પછી જોઈએ તો એમ કીધું છે કે 121 એટલે કે 11નો વર્ગ થયો, 169 એટલે 13નો વર્ગ થયો. ત્યાર પછી કીધું છે 289 એટલે 17નો વર્ગ થાય અને 361 એટલે 19નો વર્ગ થાય. તો હવે પછી કયો નંબર આવે? તો જો અહીંયા 11નો વર્ગ, 13નો વર્ગ, 17નો વર્ગ અને 19નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો 11 પછી અવિભાજ્ય આવે 13, 13 પછી અવિભાજ્ય 15નો આવે, અવિભાજ્ય 15 નથી એટલે કે 13 પછી અવિભાજ્ય આવે 17, 17 પછી અવિભાજ્ય આવે 19, એટલે કે આ બધા અવિભાજ્ય નંબર્સ આપેલા છે. તો હવે 19 પછી અવિભાજ્ય આવે 23 અને બધાનો વર્ગ કરેલો છે એટલે 23નો વર્ગ થાય 529. તો અહીંયા જવાબ આવશે ડી, 529. તો વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યા આધારિત તમને ઘણા બધા પ્રશ્ન પૂછાય છે. આગળનો એક આપણો 2 કલાકનો અવિભાજ્ય વિડીયો એકદમ ડિટેલમાં સમજાવેલો છે. વિડીયો જોયા પછી તમને અવિભાજ્ય સંખ્યા એકદમ આમ કહેવાય ને કે આમ લોહીમાં બેસી જશે. એવી રીતે મેં કોઈ પણ નંબર્સ જોઈને તમને તરત આમ મનમાં ખ્યાલ આવી જાય કે અવિભાજ્ય સંખ્યા છે. એ રીતના તમને 2 કલાક સુધી એકદમ કહેવાય ને ડિટેલમાં સમજાવેલું છે. અવિભાજ્ય સંખ્યા આગળ તમને બહુ કામ લાગશે. આ વિડીયો આ લેક્ચર જોયા પછી તરત જોઈ લેજો. આગળ 2-3 મહિના પહેલાંના વિડીયોમાં મોટા અક્ષરથી લખેલું છે અવિભાજ્ય સંખ્યા, બ્લુ કલર જેવું થંબનેલ પણ છે અને એ તમે આખું વિડીયો જોઈ લેજો, જેથી કરી અવિભાજ્ય સંખ્યામાં કોઈ જ પ્રોબ્લેમ ન થાય. ત્યાર પછી છઠ્ઠામાં છે 2, 10, 30 અને 68. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો આ બધા નંબરમાં જોઈને આપણે વિચારવાનું કે આ જે સંખ્યા છે પહેલાં તફાવત જોઈએ તો અહીંયા 8નો આવે, અહીંયા 20નો આવે, અહીંયા 38નો આવે. તો આમાં કોઈ બંધ બેસે નહીં. એટલે કે જ્યારે તફાવત વધારે આપેલા હોય ત્યારે કાં તો વર્ગ હોય ને કાં તો ઘન હોય. વર્ગ જોઈ તો અહીંયા 1નો વર્ગ 1 થાય, પછી 2નો વર્ગ 4 થાય, 3નો વર્ગ 9 થાય, એટલે આ 3ના વર્ગની નજીકની સંખ્યા છે. પછી તો કે 4નો વર્ગ 16 થાય, 5નો વર્ગ તમે જોશો તો 5નો વર્ગ 25 એટલે પછી એ રીતે 30. અહીંયા થોડાક દૂર થઈ ગયા. હવે તમારે ઘનમાં વિચારવાનું કે 1નો ઘન 1 એટલે 2ની નજીક છે, 2નો ઘન 8 એટલે કે 10 એની નજીક છે, 3નો ઘન 27 એટલે કે 27 એટલે 30 ની નજીક છે. જો અહીંયા આપણે 3નો વર્ગ કર્યો હતો તો 3નો વર્ગ ખાલી 9 જ આવ્યો હતો, તો 9 અને 30માં ઘણો બધો તફાવત છે. એટલે કે અહીંયા આપણે જ્યારે 3નો વર્ગ કરી ત્યારે 3નો વર્ગ 9 આવે અને અહીંયા 30 આવે. પછી 4નો વર્ગ કરો તો 4નો વર્ગ 16 આવે અને અહીંયા તો 68 છે. એટલે કે વર્ગ ન થાય તો ઘનમાં ટ્રાય કરવાની. ઘનમાં ટ્રાય કરી તો 1, તો 1નો ઘન 1, 2 નજીક, 2નો ઘન 8, 10 નજીક, 3નો ઘન 27, અહીંયા 30 નજીક, 4નો ઘન થાય 64, તો અહીંયા 68 નજીક છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો હવે તમારે જોવાનું કે આ ઘન અને આ સંખ્યામાં કેટલો તફાવત છે. તો અહીંયા પહેલામાં +1 કરેલું છે, બીજામાં જોઈએ તો 2ના ઘન 8 થાય, તો અહીંયા 2નો ઘન જે 8 થાય, આ 2નો ઘન 8, 8માં +2 કર્યું એટલે 10 આવ્યા. 27 અને 30 વચ્ચે +3 છે અને 64 અને 68 વચ્ચે +4 છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ મળી ગયો કે અહીંયા 1, 2, 3, 4 સુધીના ઘન છે અને બધામાં પહેલેથી 1, 2, 3 અને 4 એટલાક જ એને પ્લસ કરેલા હતા. તો હવે 4નો ઘન પછી આવે 5નો ઘન, તો 5નો ઘન થાય 125 અને ઉપર પ્રમાણે 1, 2, 3, 4 પછી 5 સરવાળો થશે એટલે કે 125 + 5 વિદ્યાર્થી મિત્રો આ આવે 130.
તો અહીંયા આપણો જવાબ છે બી. તો વિદ્યાર્થી મિત્રો આ કન્ફ્યુઝિંગવાળા પોઈન્ટ હતા. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલાં તમે વર્ગ કરો, વર્ગમાં 2 3 સુધી ન મેળ આવે તો ઘનથી ટ્રાય કરો. ઘનથી ટ્રાય કરશો એટલે ખબર પડશે કે 1 ઘન 1, 2 નજીક, 2 ઘન 8, 10 નજીક, 3 ઘન 27, અહીંયા 30 નજીક, 4 ઘન 64, 68 નજીક. પછી તફાવત જુઓ તો ઘનથી +1, ઘનથી +2, ઘનથી +3, ઘનથી +4. તો 5માં +5 અને એનો ઘન એટલે 125 +5 એટલે કે અહીંયા આવશે 130, જે આપણે જવાબ બીમાં આપેલો છે. આ બધા દાખલામાં તમારે થોડો માઇન્ડ ચલાવવો પડશે જેથી કરી અને તમને આ કોઈ પણ અઘરામાં અઘરો દાખલો આવડી જાય તો આપણે મેરિટમાં આવી જાય. કારણ કે જે અઘરા દાખલા છે એ કોઈ ન આવડતા હોય, પણ જેને આવડી જાય એ લોકો જ પાસ થતા હોય છે. એટલે આવી પણ પ્રેક્ટિસ કરવાની. ત્યાર પછી જોઈએ તો 6, 12, 21 પછી એક અંક ગોતવાનો છે ને 48. એટલે કે અહીંયા જો તફાવત લઈ તો તફાવત પ્રમાણે 6 અને 12 વચ્ચેનો તફાવત 6, 12 અને 21 વચ્ચેનો તફાવત અહીંયા થશે 9. હવે જો આ તફાવત આપણે ગોતી ન શકીએ કારણ કે નંબર નથી આપેલો અને આ તફાવત પણ ગોતી ન શકીએ, પણ આવા કિસ્સામાં તમારે શું કરવાનું કે અહીંયા પહેલાં 2 તફાવત 6 અને પછી 9, એટલે ધારી લ્યો કે તફાવત 3 વધે છે. તો પહેલા તફાવત 6 અને બીજો તફાવત 9, એટલે કે પહેલો તફાવત અને બીજા તફાવતમાં +3 થયા. તો એ જ રીતે હવે જો ત્રીજા તફાવતમાં +3 કરું એટલે કે 9 ને 3 12 કરું તો 12 પ્રમાણે જોઈએ તો 21 અને 12 અહીંયા 33 થાય. તો ઓપ્શનમાં 33 જવાબ આપેલો છે. પણ હજી તમારે ચેક કરવાનું કે 33 આપેલો છે તો જો આ તફાવતમાં જોઈએ તો 6 + 3 એટલે કે 9 તફાવત બીજાનો આવે. એ રીતે ત્રીજાનો તફાવત 9 + 3 એટલે 12 આવે. તો હવે શું ચોથાનો તફાવત 12 + 3 એટલે 15 આવે છે. એટલે કે 33 + 15 કરો તો 48 મળે છે. તો કે હા, 33 + 15 કરો તો 48 મળે છે. તેથી અહીંયા જવાબ આપણો 33 ફાઇનલ. તો આ રીતે તમારે જવાબ તમને ઓપ્શનમાંથી દેખાય એટલે માની લેવાનું કે એ જ ઓપ્શન જવાબ હોય, પણ તો પણ તમે આ રીતે આગળ વચ્ચે જ્યારે ગોતવાની આપેલી હોય સિરીઝ તો તમે આગળના પણ ચેક કરી શકો કે શું અમારો જવાબ સાચો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો આ નંબરમાં કોન્ટેક કરો અને તમારું નામ અને ગામનું નામ લખી મેસેજ કરો, જેથી આ ગ્રુપમાં હું જોડી દઈશ. અને એમ્બિશન એક્ઝામ ડિજિટલ ચેનલમાં તમે અત્યારે જોડાઈ શકો છો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી આગળના વિડીયો તમને રેગ્યુલર નોટિફિકેશન મળતી રહે અને નવી અપડેટ આવે, નવી જાહેરાત આવે તો ત્યારે પણ તમને સૌ પ્રથમ વિડીયો મળતા રહે. તો હવે પછી જો 8મો પ્રશ્ન જોઈએ તો 5, 6 તરત 5 પછી 6 આવે, પછી સીધા 9 આવી ગયા, 15 આવી ગયા, પછી વચ્ચે આપણે ગોતવાના છે ને પછી સીધા 40 આવી જાય. તો આવા કન્ડિશનમાં ઘણી બધી વખત વિદ્યાર્થીઓ મૂંઝાઈ જાય છે. પણ જો આવી કન્ડિશન આવે, મેં અગાઉ કીધું હતું કે શરૂઆતના 2 અંક સરખા હોય તો વચ્ચે ક્યાંક 0નો ઉલ્લેખ હોય. પણ જો હવે અહીંયા 1 પછી તરત વધી જાય છે, 9 થઈ જાય છે, 9 પછી તરત મોટી સંખ્યા આવી જાય છે 15. તો આવા કિસ્સામાં તમારે શું કરવાનું કે 5 આપેલા છે, 6 આપેલા છે, વચ્ચેનો તફાવત 1 આપેલો છે, એટલે કે અહીંયા +1 આપેલા છે. હવે જો ધ્યાન રાખજો, અહીંયા +1 આપેલા છે, 5 + 1 6. તો આ 6 અને 9 વચ્ચે 3નો તફાવત આપેલો છે. તો 3નો તફાવત આપેલો છે તો આગળ 1 તો પ્લસ એમનેમ જ છે, પ્લસ અહીંયા બીજા 2 થયા, એટલે કે આ રીતે પણ હું 3 લખી શકું. પછી જો અહીંયા 9 અને 15 વચ્ચેનો તફાવત તમે જુઓ તો 6 આવે, પણ હું +1 +2 એટલે કે આગળના 3 તો લખી શકું, એટલે આ 3 થયા, +3 હજી કરું તોય 6 થઈ જાય, એટલે કે 9 ને 1 10, 10 ને 2 12, 12 ને 3 15. એ રીતના એ તફાવત તમે અહીંયા જોઈ શકો છો. હવે જો 15 અને અહીંયા કઈ સંખ્યા છે એનો તફાવત જોઈ તો પહેલાં 1 પછી 2 પછી 3, તો હવે આ રીતે 4 પ્લસ કરવાના, એટલે કે +1 +2 +3 ને +4, એટલે કે 15 + 1 16, 16 ને 2 18, 18 ને 3 21, 21 ને 4 25. તો અહીંયા જવાબ આવશે 25. તો આપણો જવાબ થશે બી. હવે જો અહીંયા 4 સુધીની સિરીઝ હતી, હવે 25 થી 40 વચ્ચે આપણે 5 સુધી સિરીઝ રાખવી પડે, એટલે +1 +2 +3 +4 ને +5. હવે જો 25 + 1 એટલે 26, 2 27, 3 30, 34 અને 34 ને 5 39. તો આ રીતે તમને આગળની સિરીઝ મળે. તો વિદ્યાર્થી મિત્રો, આવી સિરીઝ આવતી કન્ફ્યુઝ નહીં થવાનું, આમ પણ ટ્રાય કરી લેવાની કે પહેલાં +1 પછી +1 +2 પછી ત્રીજામાં +1 +2 +3 પછી +4 સુધી પછી +5 સુધી, એટલે સિરીઝ એક વધતી જશે. તો આ રીતે અહીંયા જવાબ બનશે 25. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી સિરીઝ તમને ખાલી થોડીક કેવડાવે એવી છે, બાકી તો આમ એટલી બધી પણ અઘરી નથી.
થોડુંક ધ્યાન રાખવાનું છે એટલે આવડી જશે. પછી જો ફરી વખત આ શરૂઆતના બે નંબર સરખા આવ્યા એટલે અહીંયા કંઈક તમને ઝીરોનો ઉલ્લેખ કરેલો છે, આપણે એમ કહી શકીએ. હવે જો ઝીરોનો ઉલ્લેખ ન કરેલો હોય તો બીજી રીતે તમે અહીંયા ગુણાકારનો ઉલ્લેખ કરેલો છે એ રીતે પણ કહી શકો. કારણ કે જે આગળ મેં કીધું હતું 0 + 1 કરો તો 1 આવે, પછી 1 + 1 કરો તો આ 2 આવે, તો એ રીતે પણ બને છે. પણ આગળ તમે જોશો તો 2 + 3 કરશો એટલે 6 બનતા નથી. એટલે કે આપણે અગાઉ જોયું હતું કે આ બે શરૂઆતના જે 2 હોય એના પછીનો ત્રીજો એનો સરવાળો હોય, તો જો 1 + 2 6 બનતા નથી. એ જ રીતે 2 + 6 કરો તો 24 બનતા નથી. એટલે કે અહીંયા આ કન્સેપ્ટ નહીં ચાલે. તો હવે એ જ કન્સેપ્ટમાં તમને બીજી રીતે ગુણાકારના કન્સેપ્ટમાંથી પણ યાદ કરવાનો. એટલે કે જો અહીંયા બે વચ્ચે ગુણાકાર કરું 1નો એટલે કે 1 × 1 કરું તો જવાબ 1 જ આવે. હવે જો એ જ રીતે મેં અહીંયા જેમ 1નો ગુણાકાર કર્યો એમ આ બે વચ્ચે હું 2નો ગુણાકાર કરું, કારણ કે તમે જોશો તો 1 અને 2 વચ્ચે 1 × 2 એટલે અથવા તો 2 × 2 પણ થઈ શકે. તો હા, આ રીતે થાય છે. પછી આગળ જોવાનું તો હવે અહીંયા તમને 2 આપેલા છે એટલે કે આ 2ને હું કેટલા ગુણાકાર કરું તો 6 આવે, તો કે 2 તેરી 6 કરું તો આવે. એટલે કે અહીં જો 1 2 અને 3 એમ ગુણાકારમાં તફાવત વધે છે. તો હવે અહીંયા 4નો ગુણાકાર કરીને જુઓ તો 6 ચોક ને 24 થાય છે. હા ભાઈ રેડી, આ તો હાલો થઈ જાય છે. એટલે કે અહીંયા ગુણાકાર પ્લસ કરેલા છે. તો એ જ રીતે હવે તમે 24 × 5 કરો એટલે 24 × 5 થાય 120. 120 આપણે અહીંયા ડીમાં આપેલા છે, તેથી જવાબ પણ મળી ગયો. અને હવે વિદ્યાર્થી મિત્રો તમારે જો હજી આ 720 જોતા હોય તો 120 × 6 કરવાના, એટલે કે 12 6 ને 72 અને 1 0 એટલે કે 720. તો વિદ્યાર્થી મિત્રો આ બધા કન્સેપ્ટથી તમારે અહીંયા સોલ્વ કરવાના છે. મેં તમને કીધું એમ આગળ કે તમને કદાચ 0 + 1 કરી અને 1 તો મળે છે, પણ આગળ પછી 1 + 2 કરીને 3 ન મળતા હોય તો એવા કિસ્સામાં તમારે ગુણાકારથી વિચારવાના. કારણ કે વિદ્યાર્થી મિત્રો 1 × 1 પણ 1 થાય જ છે. એટલે કે અહીંયા તમારે એમ જોવાનું કે આ બેનો ગુણાકાર એ આ ત્રીજો છે. તો એ જ રીતે હવે તમારે 1 × 1 કરો એટલે 1 આવે, પછી 1 × 2 કરો એટલે 2 આવે, 2 × 3 કરો એટલે 6 આવે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જવાબ બને 120. તો આ બધી ગુણાકારની આવી બધી રીત હતી. ગુણાકાર છે, સરવાળો છે, તો આવી રીતે તમને અલગ અલગ દાખલા પૂછાય છે. હવે જો અહીંયા તમે જોશો તો 9 અને 27 વચ્ચેનો સંબંધ છે ×3નો. આ તમને ખ્યાલ આવે કે 9 અને 27 જોવો એટલે ×3 તમને દેખાય કે 9 તેરી ને 27 થાય. તો તમારે આ રીતે પહેલાં તો ગમે એ નંબર આપેલો હોય તમે આ રીતે ચેક કરી શકો, કારણ કે તફાવત બહુ અઘરા પડે છે. અને વચ્ચે અચાનક પછી મોટી સંખ્યા પણ આવી જાય છે. એટલે કે એક તો આ ગુણાકાર શક્ય બને છે. પછી અહીંયા જુઓ તો 27 અને 31 વચ્ચેનો તફાવત આપને +4 દેખાય. એટલે કે તમે આમ પણ જોઈ શકો કે આ બંને વચ્ચેનો તફાવત ગુણાકારનો છે, જ્યારે બીજા અને ત્રીજા વચ્ચેનો તફાવત સરવાળાનો છે. અને અહીંયા 3 છે તો પછી આગળ એક વધે છે, એટલે કે પ્લસમાં થતા જાય છે. હવે જો આ 31 અને 155નો તફાવત તમને જોતા ખ્યાલ ન આવે તો કન્સેપ્ટ એક વાપરવાનો કે અહીંયા 3 પછી 4, તો હવે જે પણ હશે ને એ 5માં હશે, કારણ કે 3 4 અને પછી ક્રમ 5 આવે. તો જો અહીંયા ગુણાકાર પછી સરવાળો પછી પાછો અહીંયા ગુણાકાર લઈને ટ્રાય કરો તો 31 5 ને 155 જ થાય. તમને ઘડિયા 31 ના આવડતા હશે તો ખ્યાલ હશે. 31 5 155. હવે જો આ 155 અને 161 વચ્ચે એટલો બધો તફાવત છે નહીં. સરવાળો કરો તો ખાલી 6નો સરવાળો આવે. તો અહીંયા તમને રીત મળી ગઈ કે પહેલાં 3નો ગુણાકાર, પછી સરવાળો 4નો, પછી પાછા 5 તો એનો ગુણાકાર, અને પછી 6નો સરવાળો. તો હવે વિદ્યાર્થી મિત્રો જોઈને જ ખબર પડી જાય ગુણાકાર સરવાળો નવો ગુણાકાર, પછી 3 4 5 6 અને પછી 7 એટલે કે 161 × 7 એટલે કે 1127. હવે જો ગુણાકાર આવી ગયો તો હવે સરવાળો 8નો થશે, એટલે કે 1127માં તમે 8 ઉમેરો એટલે 1135 જવાબ આવે, જે અહીંયા આપને બીમાં આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ રીતે તમને આ રીતે પણ પૂછાય છે. જો તમે કદાચ આ નંબર જોવો ને તો તમને પહેલાં તો એમ જ થાય કે આ નંબર્સ કેવી રીતે ઉકેલો, કારણ કે વચ્ચે બધી મોટી સંખ્યાઓ આવી જાય છે અચાનક. તો તમારે પહેલાં બે સંખ્યાનો તફાવત લેવાનો, ×3નો દેખાય છે, પછી બીજા બેનો તફાવત લઈએ તો +4નો દેખાય છે. એટલે કે અહીંયા ગુણાકાર અને સરવાળો બંને સાથે આપેલા છે સિરીઝમાં, ક્રમમાં. એ રીતે તમે આગળ જોશો તો 31 5 ઘડી આવડતો હોય તો 155 થાય. એટલે કે પહેલાં અહીંયા તમારે ગુણાકાર આવ્યો હતો 3નો, પછી સરવાળો આવ્યો 4નો, એટલે કે 3 પછી 4 ક્રમ વધ્યો તો હવે ક્રમ 5 જ આવશે. અને એ રીતે ગુણાકાર સરવાળો પછી પાછો ગુણાકાર,
અહીંયા સુધીના ગુણાકારના ઘડિયા તો આપણે આવડતા જ હોય, જે આપણે સિરીઝ મળી જાય છે, એટલે કે પહેલાં 3નો ગુણાકાર, પછી સરવાળો, પછી પાછો ગુણાકાર, એટલે કે એકી સંખ્યા 3, 5 અને 7નો ગુણાકાર અને બેકી સંખ્યા 4, 6 અને 8નો સરવાળો. આ રીતની એક આખી સિરીઝ પણ કહી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આવા નવા દાખલા જોવા માટે અને આગળ બધી જ પરીક્ષાની નવી જાહેરાત અને નવી અપડેટ માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમારે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો આ વોટ્સઅપ ગ્રુપની લિંક દ્વારા અથવા તો તમે આ નંબર ઉપર મેસેજ કરી અને પણ આ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેમાં તમને અલગ અલગ અપડેટ આપવામાં આવે છે. અને આ આપણી યુટ્યુબ ચેનલ છે, યુટ્યુબ ચેનલની આગળ તમને લિંક પણ આપેલી છે, જેની પાસે આ PDF આવેલી હોય એ PDFમાંથી તમે ડાયરેક્ટ યુટ્યુબમાં પણ આવી શકો છો. PDFથી ડાયરેક્ટ તમે આ લિંક દ્વારા વોટ્સએપમાં પણ જોઈન થઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, નવા લેક્ચર્સ, નવી અપડેટ, નવી જાહેરાત માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જ્યારે પણ કોઈ નવી જાહેરાત આવશે એટલે તરત જ તમને આની નોટિફિકેશન, જો સબસ્ક્રાઈબ કરેલી હશે તો તરત જ નોટિફિકેશન મળી જશે. હવે જો સબસ્ક્રાઈબ નથી કરતા તો અમુક સમય થાય છે એવું, તમને પછી 1 મહિના, 2 મહિના કે 1 વર્ષ પછી પણ આ માહિતી મળે, એની કરતાં બેટર છે તરત જ તમને કોઈ પણ સ્કૂલની લગતી માહિતી, નવી અપડેટ, નવી જાહેરાત, નવી પરીક્ષા બધી જ આ ચેનલમાં તમને તરત જ એ જ દિવસે અને એ જ સમયમાં મૂકવામાં આવે છે. તેથી સૌપ્રથમ આ માહિતી તમે સબસ્ક્રાઈબ કરી અને મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમારા બધા જ મિત્રો સુધી શેર કરજો, તમારા વોટ્સઅપ ગ્રુપ અને વોટ્સઅપ સ્ટેટસમાં પણ આ વિડીયોની લિંક મૂકી દેજો. આ વિડીયો એક લાઇક કરી દેજો. નવા વિડીયો સાથે ભેગા થઈ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.